સાબર ડેરીની ભાવફેરની જાહેરાત છતાં પશુપાલકો હજુ પણ અડગ છે। અલગ અલગ મુદ્દાઓને લઈને પશુપાલકો અડગ જોવા મળ્યા। 20 થી 25% નફાની પશુપાલકોની માંગણી છે અને જ્યાં સુધી 20% ભાવફેર નહીં ત્યાં સુધી આંદોલન રહેશે। ધરપકડ કરાયેલાઓની મુક્તિની પશુપાલકોની માંગણી છે। ભાવફેરના વિરોધની મોટી અસર દેખાઈ રહી છે। માત્ર 2 દિવસમાં જ 60% દૂધની આવક ઘટી ગઈ છે। 25 લાખ લીટર દૂધની આવક ધરાવે છે સાબર ડેરી। હવે માત્ર 11 લાખ લીટર દૂધ જ આવી રહ્યું છે। આ સ્થિતિ આવી ગઈ છે અને હજુ પણ સાબર ડેરી આ મામલે કોઈ નિર્ણય નથી લઈ રહી। ભાવફેરની તો જે જાહેરાત કરી જ છે, પણ પશુપાલકો કહે છે કે 20 થી 25% નફો તો જોઈએ જ, આટલો ભાવફેર તો જોઈએ જ, આ નહીં ચાલે। પરંતુ સાબર ડેરી આ મામલે હજુ કોઈ ફોડ પાડી રહી નથી અને તેના કારણે આ સંઘર્ષ વધતો જઈ રહ્યો છે। તમે જોઈ શકો છો કે 4 દિવસથી લગાતાર પશુપાલકો રસ્તામાં દૂધ ઢોળીને વિરોધ કરી રહ્યા છે। સાબર ડેરીની બહાર પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા। કેટલાક પશુપાલકોની અટકાયત પણ થઈ હતી અને હવે તેમની એવી પણ માગણી છે કે ધરપકડ કરાયેલા પશુપાલકોને મુક્ત કરવામાં આવે। ભાવફેરની જે જાહેરાત છે એ મંજૂર નથી, કારણ કે 20 થી 25% જેટલી જાહેરાતની તેમની માગણી છે અને તેનાથી ઓછો નફો જો જાહેર થાય તો એ કોઈ પણ કાળે મંજૂર થઈ શકે નહીં એવું પશુપાલકોનો દાવો છે। હવે જોવાનું એ છે કે સાબરકાંઠા અને અરવલ્લીમાં જે પશુપાલકો આ મામલે ઉગ્ર રોષ કરી રહ્યા છે, હવે આ જે વિરોધની આગ છે એ અન્ય જિલ્લાઓમાં સુધી પણ જઈ શકે છે। સાબરકાંઠામાં સાબર ડેરી જે છે એના સત્તાધીશો હવે પશુપાલકોની આ માગણીને સ્વીકારે એ પણ જરૂરી છે અને આ મામલે નિર્ણય લેવાય એ પણ જરૂરી છે। પશુપાલકોની આ માગણી છે એ વધારે ને વધારે ઉગ્ર બનતી જઈ રહી છે। ઓછો નફો કેમ જાહેર કર્યો તેના કોઈ કારણો ચોક્કસ નથી અને તેના કારણે પશુપાલકો જે છે એ થોડા વિફર્યા છે અને ઘણા સમયથી હવે આ આંદોલન જે છે એ વધુ ને વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। તો સાબર ડેરીની બહાર જે સંઘર્ષ શરૂ થયો એ લગાતાર 4 દિવસથી ચાલી રહ્યો છે। આજે 5મો દિવસ જઈ રહ્યો છે। પશુપાલકો જે છે એ લગાતાર 20 થી 25% ભાવફેરની માંગણી કરી રહ્યા છે। દર વર્ષે જે ભાવફેર મળે છે એના જગ્યાએ આ વખતે ખૂબ ઓછો નફો જાહેર કરાયો છે। 9.5% જેટલો ભાવફેર જાહેર કરાયો છે, જે બિલકુલ તેમને મંજૂર નથી। તેમણે કહ્યું છે કે આ એક મોટી ખોટ જે છે એ પશુપાલકોના પરિવાર પર રહે છે ઓછા નફાના કારણે અને આ જ ભાવફેરના કારણે આ જે ભાવફેર તેમને મળતો હોય છે તેનાથી તેમના પરિવારની અનેક જરૂરિયાતો જે છે એ પૂરી થતી હોય છે। પરંતુ સાબર ડેરીએ મગનું નામ મરી પાડ્યું નહીં અને પશુપાલકો વિફર્યા। તેમણે રસ્તા પર જ દૂધ ઢોળી દીધું। તમે જોઈ શકો છો કે જે દૂધના કેન છે એને રસ્તા પર ઢોળી દેવામાં આવ્યા। બધું જ દૂધ જે છે એ આ રીતે ઢોળીને વિરોધ કરાયો। તો સાબરકાંઠામાં સાબર ડેરીના ડિરેક્ટરે ફરી જાહેરાત કરી। ગત વર્ષની જેમ ભાવફેર ચૂકવવાની જાહેરાત સાબર ડેરીના ડિરેક્ટરે આ જાહેરાત કરી છે। વધઘટ પ્રમાણે મંડળીઓને રકમ ચૂકવી દેવાશે। 2 દિવસમાં ભાવફેર ચૂકવી દેવાશે। આ માટે ખાસ સાધારણ સભા બોલાવાશે। આજથી દૂધ ભરવા ડિરેક્ટરે અપીલ કરી છે। ડેરીના વાહનોને નુકસાન ન કરવાની પણ અપીલ કરવામાં આવી છે। ચેરમેનશ્રીએ જાહેર કર્યું કે ભાઈ ગઈ સાલ જે ભાવફેર મળેલો છે એ ભાવફેરની સરખામણીએ ખાસ સાધારણ સભા બોલાવી અને પછી બીજા દિવસ ત્રીજા દિવસ જે એમટી થતું હોય એમટીની અંદર જે વધઘટની રકમ છે એ દરેક મંડળીને મજરા આપી દેવામાં આવશે અને કાલથી દૂધ રાબેતા મુજબ દરેક મંડળીના સભાસદો અને મંડળીના ચેરમેન સેક્રેટરીને વિનંતી કરું છું કે ભાઈ દૂધ સાબર ડેરીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જાય। આ તરફ અરવલ્લીના ગામડાઓમાં સાબર ડેરીને લઈને ઉગ્ર વિરોધ છે। મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર દૂધની નદીઓ વહેવા લાગી। દૂધ મંડળીઓમાંથી દૂધ ભરી જતા વાહનોનું દૂધ હાઈવે પર ઢોળી દેવાયું। હીરાપુર, હીરાખાડી, રોહિતનગર મંડળીમાંથી દૂધ ભરાયું હતું। કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પશુપાલકોએ વાહન રોકીને વિરોધ કર્યો। દૂધના કેન સ્ટેટ હાઈવે પર ખાલી કરી અને વિરોધ નોંધાવ્યો હતો। તસવીરોમાં તમે જોઈ શકો છો કે દૂધના કેનને રસ્તા પર જ ઢોળી દેવામાં આવી રહ્યા છે। દૂધ જે છે એ રસ્તા પર ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાઈવે પર આ દૂધ ઢોળાઈ ગયું। જો કે આ વિરોધ જે છે એ આટલો ઉગ્ર બની રહ્યો છે તેને લઈને સાબર ડેરીએ ત્વરિત ધોરણે નિર્ણય લઈ અને પશુપાલકોને જાણકારી આપી દેવી જોઈએ। તમામ મંડળીઓને પણ જાણકારી આપી દેવી જોઈએ અને ત્વરિત નિર્ણય લેવાવા જોઈએ, કારણ કે આ વિરોધનો આ જે પ્રકાર છે એ પણ અયોગ્ય છે। દૂધ જે છે એ રસ્તા પર ઢોળવું એ યોગ્ય નથી, કારણ કે આ દૂધ અનેક ગરીબો સુધી પહોંચી શકતું હતું, ઘણા લોકો સુધી પહોંચી શકતું હતું, જેને રસ્તા પર ઢોળીને આ રીતે ખોટી રીતે વહી જાય એ પણ યોગ્ય નથી। પરંતુ આ વિરોધ છે અને અરવલ્લી અને સાબરકાંઠામાં પશુપાલકોની જે માગણી છે એ પણ વાજબી છે। ત્યારે સાબરકાંઠાની સાબર ડેરીએ આ મામલે જે
વિરોધ છે તેને શાંત કરવા માટે ત્વરિત નિર્ણય લેવા જોઈએ. સહકાર વિભાગે પણ સાબર ડેરીના એમડી અને ચેરમેનને તેડું મોકલાવ્યું હતું. ત્યારે એક બેઠક પણ જે છે એ બંધ બારણે થઈ હતી. ત્યાર પછી નિર્ણય પણ લેવાયો છે કે જે પણ બાકી જે ભાવફેરની રકમ છે એ મજરે આપી દેવામાં આવશે. જે તે મંડળીઓને પણ હજુ આ વિરોધ છે એ ઉગ્ર દેખાઈ રહ્યો છે. વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર મારી સાથે જોડાયા છે. ઈશાન, સાબર ડેરીના ડિરેક્ટરે કહી દીધું છે કે જે પણ બાકી જે ભાવફેરની રકમ છે એ જે તે મંડળીઓને મજરે આપી દેવામાં આવશે. હવે આજથી દૂધ જે છે મંડળીઓમાં ભરવાનું પશુપાલકો શરૂ કરે, પરંતુ લાગે છે કે પશુપાલકો હવે માની જશે અને આ આંદોલન શાંત થઈ જશે. પંકજ, ચોક્કસ રીતે હાલ તો જે આંદોલનની વાત ચાલી રહી છે, વાત તદ્દન ખોટી. જે દૂધ બંધ કરવાની વાત ખોટી લાગી રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ઘણા પશુપાલકો છે કે જે અત્યારે હાલ દૂધ ભરાવતા નથી અને કેટલીક જગ્યાએ જે મિશ્ર પ્રતિસાદ કહી શકાય, મિશ્ર પ્રતિસાદ અત્યારે હાલ તો મળી રહ્યો છે. નોંધનીય છે કે જે અત્યારે હાલ જે પશુપાલકો છે તે અમુક જગ્યાએથી દૂધ ભરાઈને જ્યાં પશુપાલકો દૂધ ભરાવી રહ્યા છે, તો આ ઉપરાંત જે અમુક જે એવા ગામડાઓ કે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ દૂધ ભરાવાતું નથી. કેટલીક મંડળીઓ પણ એવી છે કે જ્યાં દૂધ ભરાવા માટેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. અને ત્યાં સાબર ડેરી દ્વારા જે દૂધની ટેન્કરો જે લઈને નીકળતા હોય છે તેમની પાછળ પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે. આગળ એક ગાડી ને પાછળ એક ગાડી, એમ કે પોલીસની એકથી બે ગાડી જે ટેન્કરો છે ટેન્કરો પાછળ રાખવામાં આવતી છે, કારણ કે જે દૂધનો વેડફાટ ન થાય. અમુક જગ્યા એવી છે કે ક્યાંક રસ્તા ઉપર જે દૂધને ટેન્કરો નીકળતો હોય છે ત્યાંથી તેમને અંદર જે પાણી જે દૂધ છે તે દૂધનો પાછળનો વાલ્વ ખોલીને દૂધ નીકાળી દેવામાં આવતો હોય છે અને આ રીતે દૂધનો વેડફાટ થતો હોય છે. એટલે કે પશુપાલક જે આ દૂધ ટેન્કર દ્વારા નીકળી રહ્યું છે તે પણ અટકાવવામાં આવી રહ્યું છે. પંકજ, ઈશાન, શું કારણ છે? કારણ કે જો હવે માગણી જો છે એ પૂરી થઈ જવાની હોય તો પછી દૂધ ન ભરવાનું અને આંદોલનને જારી રાખવાનું કારણ શું? પંકજ, ચોક્કસ રીતે હાલ તો સાબર ડેરી દ્વારા કોઈ તારીખનું જે તારીખ યોગ્ય તારીખ આપવામાં આવી નથી. જે યોગ્ય તારીખ આપવામાં કે આ દિવસે જ જે ભાવફેર છે ભાવફેર આપવામાં આવશે અને જે માગણી છે 20% વધુની માગણી, 20% વધુ માગણી પણ હજુ કોઈ ચોખવટ કરવામાં નથી આવી. તેના કારણે પશુપાલકોનો અત્યારે હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી એમને યોગ્ય ભાવફેર ન મળે અને જે યોગ્ય તારીખ આપવામાં આવે કે 2 દિવસ બાદ કે 5 તારીખ કે 10 તારીખ કે કોઈ પણ તારીખ હોય, પણ એક ફિક્સ તારીખ હજી સુધી ડેરીના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવી નથી. તેને લઈને આ એક વિરોધનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને ક્યાંક છે તો હજુ આવનારો સમય બતાવશે, પરંતુ હાલ જે પશુપાલકો છે એ દૂધ ન ભરાવીને પોતાનો વિરોધ હાલ તો દર્શાવી રહ્યા છે. ઈશાન, મારી સાથે આપ જોડાયેલા રહેશો, કારણ કે હવેના જે સમાચાર છે એ પણ સાબરકાંઠા અરવલ્લીથી જ છે. આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. સાબર ડેરી ભાવફેર મામલે આંદોલન હજુ યથાવત છે. પશુપાલકોનો વિરોધ, ડેરીએ પોલીસ રક્ષણ આપ્યું છે. દૂધના ટેન્કર પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાઈ રહ્યા છે. દૂધના ટેન્કરને પોલીસે એસ્કોર્ટ કર્યા છે. ઘણી જગ્યાએ ટેન્કર રોકી દૂધ રોડ પર ઢોળી દેવાય છે. દૂધ પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે એવું સાબર ડેરીએ જણાવ્યું છે. ઈશાન, સાબર ડેરીએ હવે પોલીસ રક્ષણ આપ્યું છે. જે ટેન્કરો જઈ રહ્યા છે ત્યાં પોલીસ એસ્કોર્ટ કરીને તેને લઈ જઈ રહી છે. આ અંગે શું વધુ વિગત? નીકળતા હતા ને ત્યાં પશુપાલકો તેને અટકાવીને એમાંથી જે દૂધ છે દૂધનો વાલ્વ ખોલીને દૂધ નીકાળી દેતા હતા. તેના કારણે જે આ વિરોધ જોવા મળ્યો હતો. ત્યારબાદ જે સાબર ડેરી દ્વારા અત્યારે હાલ પણ સાબર ડેરી ખાતે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જે ટેન્કરો છે ટેન્કરો પાછળ ગાડી અને ટેન્કરની આગળ ગાડી, આ ઉપરાંત કેટલીક જગ્યાએ તો બાઉન્સર સાથે પણ ત્યાં જે ટેન્કરો પહોંચ્યો એવા પણ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જ્યાં આ જે વિરોધ થઈ રહ્યો છે પશુપાલકોનો, એના કારણે જ્યાં પોલીસનો સાબર ડેરીએ પોલીસ બંદોબસ્ત માંગ્યો છે. એક બાજુ સાબર ડેરી કીધું ટૂંક સમયમાં જે ભાવફેર છે તે આપી દેવામાં આવશે, પરંતુ ભાવફેર હજી સુધી મળ્યો નથી. તેના કારણે પણ આ વિરોધ જોવા મળી રહ્યો છે. પંકજ, જી, સાબર ડેરીના કોઈ પણ સત્તાધીશ, ચેરમેન કે એમડીએ આ અંગે ઈશાન કોઈ ફોડ પાડ્યો છે? કોઈ સત્તાવાર રીતે આ આંદોલનને શાંત કરવા માટે કોઈ પ્રતિક્રિયા આપી છે ખરી? હાલ પૂરતી તો સાબર ડેરી કોઈ સત્તાવાર જાહેરાત સત્તાવાર રીતે એમ નથી કહેવામાં કે આ દિવસે, પરંતુ 2 દિવસ પહેલા જે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી એ પ્રેસ કોન્ફરન્સમાં એમ જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ્યારે આવનારી સાધારણ સભાઓ આવશે ત્યારે આ જે દૂધનો ભાવફેર છે જે ભાવફેરો આપવામાં આવશે. પરંતુ હજુ સુધી જે પશુપાલકોની એક જ માંગ ઉપર ઉતર્યા છે કે જ્યાં સુધી તેમને પૂરતો ભાવફેર ન મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. જી ઈશાન, ખાસ તો જે પશુપાલકો છે એ અરવલ્લીમાં દૂધ નથી ભરી રહ્યા કે સાબરકાંઠામાં પણ આ જ સ્થિતિ છે? શું આજે પણ દૂધ નહીં ભરાય તો આ તકલીફ વધી શકે છે સાબર ડેરીને?
પંકજ, ચોક્કસ કે સાબરકાંઠા અને અરવલ્લીના જે બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોની આ સાબર ડેરી જીવાદોરી સમાન છે, બંને જગ્યાએથી દૂધ ભરવામાં આવતું હોય છે, પરંતુ અત્યારે હાલ જે વિરોધ છે, વિરોધના સૂર દિવસે ને દિવસે વધી રહ્યા છે. બંને જિલ્લાઓમાંથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો તેવું હાલ તો લાગે છે, કારણ કે જે પ્રમાણે દૂધની ટેન્કરો નીકળી રહી છે પોલીસ બંદોબસ્ત સાથે, તો અમુક જગ્યાએ જ્યાંથી દૂધ ભરાતું હોય છે ત્યાંથી ટેન્કરો આવતી હોય છે, એટલે કહી શકાય કે મિશ્ર પ્રતિસાદ અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે. તો અનેક ગામ એવા છે કે જ્યાં જે દૂધબંધીનો અમલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. તો અહીંયા બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. એક તરફ આંદોલન યથાવત છે, સાબર ડેરી કહે છે કે બાકી જે ભાવફેર છે અમે જલ્દી ચૂકવી દઈશું, સાધારણ સભા બોલાવીશું. પશુપાલકો હજુ પણ અડગ લાગી રહ્યા છે. વાત વડોદરાની. વડોદરામાં બાળ તસ્કરીનું એક મોટું કૌભાંડ પકડાયું છે. વડોદરા રેલવે સ્ટેશન પરથી આ મોટું કૌભાંડ સામે આવ્યું. 16 જેટલા સગીરોને રેલવે પોલીસે બચાવી લીધા છે. આ બાળકોને મુંબઈ, સુરત તરફ લઈ જવાતા હતા. બાળ મજૂરીના ઈરાદે તસ્કરીથી લઈ જવાતા હોવાની શંકા છે. બિહાર, મધ્યપ્રદેશના બાળકો બાળ તસ્કરીની શંકા છે. લાલચ આપીને લઈ જવાતા હોવાની આશંકા છે. ટ્રેનના ડબ્બામાં બાળકો પાસેથી કોઈ વ્યક્તિ નથી મળી આવ્યો. હાલમાં વાલીઓનો સંપર્ક કરી અને સોંપણીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. हमारा जो आरपीएफ कंट्रोल है, जीआरपीएफ कंट्रोल, दोनों कंट्रोल से मैसेज मिला था कि ये बॉम्बे हॉलीडे स्पेशल ट्रेन जो बॉम्बे सेंट्रल जा रही है उसमें बाल तस्करी हो रही है. तो 24 जितने जो थे वो एडल्ट थे, मतलब 18+ और 17 बच्चे ऐसे थे जो माइनर थे. तो 17 बच्चे को हमने CWC से बात किया, फिर रेस्क्यू करके उसका मेडिकल सब करके वो जो भी हमारी प्रोसीजर होती है वो वेलफेयर को, चाइल्ड वेलफेयर को हमने हैंड ओवर किया है. આ બાળકોનું ઉંમર વેરિફિકેશન કરવામાં આવશે અને અહીંની ચાઇલ્ડ વેલફેર કમિટી જે છે એમાં આમને સોંપણી કરવામાં આવશે, ત્યાં કાઉન્સિલિંગ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવશે. 16 બાળકો અહીં આગળ અત્યારે રેસ્ક્યુ કર્યા છે. અલગ અલગ વિસ્તારના છે, બિહારના છે, મધ્યપ્રદેશના છે, રતલામ બાજુથી આવ્યા છે, એટલે એ બાજુના રાજ્યોના છે. બધા જ અલગ અલગ રાજ્યોમાંથી લગભગ જાણવા મળ્યું છે એમના આધાર કાર્ડને વેરીફાઈ કરતા. રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો બેફામ બન્યા છે. અરવલ્લીની શામળાજી બોર્ડરનો એક વિડીયો વાયરલ થયો છે. અહીંયા LCBની ટીમ દારૂ ભરેલી કાર ઝડપવા પહોંચી હતી. કાર ચાલકે પોલીસ જોઈ અને પૂર ઝડપે રિવર્સ દોડાવી. પોલીસ અને બુટલેગરની કાર વચ્ચે બન્યા દિલ ધડક ફિલ્મી દ્રશ્યો તસવીરોમાં તમે પણ જોઈ શકો છો. બુટલેગર અંધારામાં સતત કાર રિવર્સ દોડાવીને ફરાર થવાની કોશિશ કરી રહ્યો છે. પોલીસની ગાડી જોઈ બુટલેગરે કાર રિવર્સ ભગાડી. રિવર્સ કાર દોડાવી અને પોલીસને ચકમો આપવી બુટલેગર ફરાર થયો. પોલીસની ટીમ જોતી રહી ગઈ અને નજર સામે જ દારૂ ભરેલી કાર લઈ બુટલેગર ભાગી છૂટ્યો. LCBએ આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. તો આ તસવીર અરવલ્લીથી આવી રહી છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા હાર્દિક પટેલ મારી સાથે જોડાયા છે. હાર્દિક, આ જે બુટલેગર છે એને પણ પોલીસ પકડી ન શકી. આંખોની સામે આ બુટલેગર કાર રિવર્સ લઈને ફરાર થઈ જાય છે. હવે શું કાર્યવાહી થશે? પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ચોક્કસથી દિલધડક ફિલ્મી દ્રશ્યો છે. ખાસ કરીને શામળાજી જે બોર્ડર વિસ્તાર છે ગુજરાત રાજસ્થાનનો, ત્યાં લગભગ જે મોટી બોર્ડર જે છે, રતનપુર બોર્ડર છે અને નાની અન્ય બોર્ડરો છે, ત્યાં નાના રસ્તાઓ ઉપર થઈ અને જે બુટલેગરો છે તે દારૂ ઘુસાડતા હોય છે, જેની બાતમી પોલીસને મળી હતી. જિલ્લા LCB પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી, જેમને સામેથી આવતી ક્રેટા કારને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને રિવર્સમાં લઈ જઈ અને જોઈ શકાય એ પ્રમાણે કે ફિલ્મી દ્રશ્યો સર્જાયા તે પ્રકારે સતત રિવર્સમાં લઈ જઈ અને તે ભાગી છૂટ્યો હતો. અને ખાસ કરીને પોલીસ દ્વારા તેને પકડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કહી શકાય કે બુટલેગરો જે પ્રકારે મરણીયો પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો, નશીલા પદાર્થો ઘુસાડવાનો, એટલે આ પ્રકારના પ્રયાસને પોલીસ નિષ્ફળ કરવાનો પ્રયાસ પણ કરી રહી છે. પરંતુ જે બુટલેગરો છે તમામ જે પ્રકારે સજ્જ હોય છે, તમામ પ્રકારે એક્ટિવ હોય છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ બચી નીકળતા હોય છે. એટલે આ પ્રકારના દ્રશ્યો ક્યારે સામે આવતા નથી હોતા, પરંતુ આ પ્રકારના દિલધડક દ્રશ્યો સામે આવ્યા છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના 300 જેટલા લોકોનું પુનર્વસનનો કાર્યક્રમ યોજાવાનો છે. વેરાન બનેલી જગ્યા ફરી ધબકતી થવાની છે. મોટા પીપોદરા ગામ ફરી હરિયાળું બનશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોદરવી કોમના 300 સભ્યોને એક સાથે પોતાના ગામમાં ફરી પુનર્વસન કરાવશે. આ પરિવારો 8.5 હેક્ટર જેટલી જમીન છોડી ગયા હતા તે પોલીસ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે પરત કરાશે. કુલ 29 પરિવારના 300 સભ્યોને પોતાની ઓળખ મળશે. દળોતરૂ પ્રથા જે છે તેની નાબૂદી થાય અને તેના કારણે થઈને જે લોકોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર થાય છે તેને કઈ રીતે બંધ કરાવવો અને આવા જ એક
પ્રસંગમાં જેમાં 300થી વધારે લોકો વિસ્થાપિત થયા હતા, 8.5 લાખ હેક્ટરથી વધારે જમીન એમની વહી ગઈ હતી, એ લોકોને એ જ જગ્યાએ પાછા લઈ આવી, પુનર્વસન કરાવી અને આદિવાસીની આ એક કુપ્રથા કે જેમાં કે ચડોતરું હોય છે તેને બંધ કરવા માટે તમામ આદિવાસી સમુદાયના પંચોની સાથે મીટિંગ અને તમામ આવા લોકોને પુનર્વસનનો કાર્યક્રમ છે. વરસાદ અંગે અંબાલાલનું અનોખું અનુમાન. જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય. ગાંધીનગરના માણસા વિસ્તારમાં જોવા મળી ઈયળ. 21 જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે. આ જીવાતની સાયકલ 27 દિવસ મનાય છે. હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂરી થશે. જીવાતની સાયકલ પૂરી થતાં આગામી 21 જુલાઈ હવામાનમાં પલટો જોવા મળશે. હમણાં કાતરા જોવા મળે છે ગાંધીનગરના ભાગોમાં. કહેવાય છે કે કાતરા એટલે ગુજરાત હેરી કેટરપિલર. આવી ઈયળ પડે તો વરસાદ લગભગ ઓછો આવે છે અથવા તો વિષમ વાતાવરણ રાખે છે, વાદળછાયું, ક્યાંક ઝાપટું પડી જાય છે. અને આ કાતરાની ઈયળ જ્યારે એની અવસ્થા પૂર્ણ કરે ત્યારે વરસાદ થતો હોય છે. જે ફૂદું હોય ઈંડું મૂકે, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય અને કોસેટામાંથી જ્યારે પુનઃ લગભગ એમાંથી ફૂદું નીકળે એટલે ઈંડું ઈયળ કોસેટો અને ફૂદું આ એની અવસ્થાઓ છે. અને આ અવસ્થાઓ પૂર્ણ થાય પછી જ વરસાદ થતો હોય છે એવું કહેવાય છે. કારણ કે આ જીવાત જે છે એને અને હવામાનને કંઈક લાગતું વળગતું હશે. ઉત્તરાખંડના પર્વતોમાં સતત વરસાદ અને બંધમાંથી પાણી છોડવાના કારણે સંગમ ખાતે ગંગા અને યમુના નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી. ગંગા અને યમુના બંને નદીઓના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. બડી હનુમાન મંદિરના ગર્ભગૃહમાં પૂરના પાણી ઘૂસી ગયા. ગંગા અને યમુના નદીએ બડે હનુમાનજીનો અભિષેક કર્યો. હવે બગડા અને સલોરીના રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસવા લાગ્યા. ગંગા અને યમુના નદીઓના પાણી છલકાઈ જવાના કારણે બક્ષી ડેમથી નાગવાસુકી મંદિર થઈને સંગમ જતો ગંગાનો રસ્તો પણ સંપૂર્ણપણે ડૂબી ગયો. પૂરને કારણે નાગવાસુકીની આસપાસના ડઝનબંધ ઘરો તરફ જતા રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. જે રસ્તાઓ પર પહેલા વાહનો દોડતા હતા ત્યાં હવે હોડીઓ દોડવા લાગી છે. તો ગંગા અને યમુના નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. સતત આ જળસ્તર વધવાના કારણે પ્રયાગરાજ સુધી ગંગાનું પાણી જે છે એ આવી રહ્યું છે.